હાય સ્ટુડન્ટ્સ, સોહમ સર કેમ છો? મજામાં? ઓકે, હવે આજે તમારી માટે લઈને આવ્યો છું કાર્ય ઉર્જા પાવરનો લેક્ચર નંબર 6. હા, ચર્ચામાં છે સ્થિતિ ઉર્જા. બહુ મસ્ત લેક્ચર છે. સ્થિતિ ઉર્જાના આધારે 2-3 સારા પ્રશ્નો બનશે આજના લેક્ચરમાં. પણ પહેલાં સ્થિતિ ઉર્જાનો ખ્યાલ શું છે જાણી લઈએ આપણે. ઓકે, જો સ્થિતિ ઉર્જાનો ખ્યાલ આપતા પહેલાં એક નાનકડો પેરાગ્રાફ છે ક્યાંક ટેક્સ્ટ બુકમાં તારી, કે ધરતીકંપ કઈ રીતે થાય તેની પર ઉપર છેલ્લી વાત કરી અને પછી સીધા સ્થિતિ ઉર્જા પર આપણે આવીએ. પૃથ્વીની જે સપાટી ખરી ને, એટલે આપણા પગ નીચેની જે જમીન છે ને એને પૃથ્વીની સપાટી કહીએ આપણે. अपने पैरों के नीचे जो मस्त जमीन दिखती है ना, हाँ, એને પૃથ્વીની સપાટી કહેવાય. એ પૃથ્વીની સપાટી એક જેવી જ મસ્ત આમ સમતલ છે નથી ને? હા, ક્યાંક ખાડો, ક્યાંક ટેકરો, ખડબચડી, તિરાડો પડેલી, ભંગાણવાળી, અસતત એવી છે. કેવી છે? અસતત, ભંગાણવાળી. ભંગાણ એટલે ભાંગી ગયેલી, વચ્ચેથી તિરાડો પડેલી એવી છે સપાટી. એ જે તિરાડો છે ને એને ફિઝિક્સની ભાષામાં ફોલ્ટ લાઇન્સ કહેવાય. પૃથ્વીની ફોલ્ટી લાઇન્સ, ફોલ્ટવાળી લાઈનો એમ. એ તિરાડો સ્થિતિ ઉર્જા ધરાવતી સ્પ્રિંગની જેમ વર્તે, સ્પ્રિંગની જેમ. જ્યારે એ તિરાડો સરકે ને આમ ત્યારે પોપડું હલે પૃથ્વીનું, એનેથી કંપન ઉત્પન્ન થાય. આને કહેવાય ધરતીકંપ. બસ આટલી સ્મોલ માહિતી છે એટલે સ્મોલ આપું છું. આની પર તો બહુ વાત થાય એમ છે, પણ ધીસ ઇઝ નોટ ફોર દેટ ટાઈપ ઓફ લેક્ચર. ઓકે, ચાલો હવે સ્થિતિ ઉર્જાનો ખ્યાલ. બેઝિક સમજણ તો જો એ રીતે ચાલુ થાય કે સપોઝ આ ડસ્ટર છે, દેખાય છે? થોડુંક કેમેરા દૂર રાખ્યો તો. સપોઝ આ ડસ્ટર છે. જો ભાઈ આ ડસ્ટર છે સપોઝ. સ્થિતિ ઉર્જાની એક બેઝિક થોટ સમજાવું છું ભાઈ, ધીમે ધીમે ટેકનિકલ બી સમજાવીશ બધું. આ એક ડસ્ટર છે. અત્યારે સપોઝ આ જે બેન્ચીસની સરફેસ દેખાય છે ને પિંક કલરની, એ જમીન છે, પૃથ્વીની સપાટી છે સપોઝ, ધારી લેવું, અથવા તો સંદર્ભ સપાટી છે. હા, હવે અહીંથી આ ડસ્ટરને અમુક ઊંચાઈએ લઈ જવું, સપોઝ આ લેવલે લઈ જવું. જો આમ આ લેવલે લઈ ગયો. ઓકે, તો ડસ્ટર અહીંથી આ લેવલે આવ્યું, એમનેમ આવ્યું ના, તારે મહેનત કરવી પડી, કાર્ય કરવું પડ્યું. હવે આ ડસ્ટર અહીંથી અહીં સુધી ઉચક્યું એટલે તને એમ ખબર પડી કે તારું 3 જૂલ કાર્ય વપરાયું. સપોઝ તારા બોડીમાંથી તો એ 3 જૂલ ઓછું થઈ ગયું. ગયું ક્યાં? કેમ કે ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે કાર્ય એટલે ઉર્જા નષ્ટ ના થાય. તો તારું 3 જૂલ વપરાયું તો ક્યાંક તો ગયું, દેખાવું તો જોઈએ. તો એ આની અંદર જતું રહે ને આની અંદર સ્થિતિ ઉર્જા બનીને સંગ્રહ પામે. સમજો? હવે સપોઝ આનાથી હજી ઊંચાઈએ તારે લઈ જવું છે, અહીંથી આ લેવલ નહીં, આ લેવલે લઈ જવું છે આમ, તો કાર્ય વધારે થયું, તો આની અંદર વધારે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે. હા, એટલે કોઈ પણ પદાર્થને સંદર્ભ સપાટીથી આમ ઊંચાઈએ લઈ જવું હોય ને તો તારે કાર્ય કરવું પડે ગુરુત્વાકર્ષણ બળની અગેન્સ્ટ, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં તારે મહેનત કરવી પડે. ઓ બાપરે, પરસેવો થઈ ગયો, આટલી બધી મહેનત. હા, મહેનત કરવી પડે, કાર્ય કરવું પડે. એ કાર્ય આની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ પદાર્થની સ્થિતિ ઉર્જા જાણવી હોય ને તો શું કરવાનું ખબર છે? સંદર્ભ સપાટીથી કેટલું ઉપર એને લાયા, આ સ્થાનાંતર માટેનું કાર્ય શોધી લેવાનું. હા, એ કાર્ય સપોઝ આવ્યું 5 જૂલ, તો સમજી લેવાનું કે આની અંદર સંગ્રહ સ્થિતિ ઉર્જાનો પણ 5 જૂલ જ થયો છે. સમજો? હવે અલગ અલગ સ્થાને છે ને એની સ્થિતિ ઉર્જા અલગ અલગ હોય. જેમ કે જો અહીંથી આ લેવલે આવ્યું તો સ્થિતિ ઉર્જા 3 જૂલ. એનો મતલબ અહીંયા લખ્યું એની પર કે 3 જૂલ છે સ્થિતિ ઉર્જા. તો તારે શું સમજવાનું કે ભાઈ સપાટીથી અહીં સુધી લાવવા માટે 3 જૂલની મહેનત જોઈએ. જો એટલી મહેનત કરવી હોય તો જ એને પડવા દો, કેમ કે તમારે પાછો અહીં લાવવો પડશે. તો 3 જૂલનો ખર્ચો થાય. હા, પછી હજી ઉપર ગયા અહીંયા લખ્યું છે આની પર 7 જૂલ સ્થિતિ ઉર્જા છે આમાં. એનો મતલબ તારે એવું સમજવાનું કે જે ભાઈએ બી આને અહીંયા લાઈન મૂક્યો છે આ લેવલે, એણે આની પાછળ 7 જૂલ કાર્ય કર્યું હશે. તારે બી ઇન્ટરેસ્ટ હોય તો લઈ જા, પાછો 7 જૂલ કાર્ય થશે. અન્ડરસ્ટેન્ડ? તો સ્થિતિ ઉર્જાનો સિમ્પલ આ થોટ છે. અચ્છા, તો આ તો સ્થાન ઉપર આધાર રાખતી થઈ ગઈ ને. હા,
આ સ્થાને છે તો ઉર્જા 3 જૂલ, હજી આ સ્થાને આવે તો 5 જૂલ, 7 જૂલ. હા, એટલે સ્થાનના કારણે આમાં એનર્જી વધતી ગઈ ને. હા, ખ્યાલ આવ્યો? તો આ બેઝિક થોટ છે સ્થિતિ ઉર્જાની, કે કોઈ પણ પદાર્થને પછી જો સ્પ્રિંગના મામલામાં પાછું અલગ છે ભાઈ. અરે સ્પ્રિંગ જોઈ લે ને, જેમ કે આમ સ્પ્રિંગ હોય તો એને આમ ખેંચ, તો ખેંચવા માટે કાર્ય તો કરવું પડશે ને. એ કાર્ય આની અંદર સંગ્રહ થાય તેને કહેવાય સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા ઊંચાઈથી ના માપાય, આમ કેટલી પોળી થઈ ને, આમ સ્થાનાંતર પરથી મપાય. આટલું સ્થાનાંતર થયું, આટલું થયું, આટલું થયું, આટલું થયું, આટલું થયું. ખ્યાલ આવ્યો? હા, જે અલગ અલગ ઘટનામાં સ્થિતિ ઉર્જાના અલગ અલગ કારણો હોય, પણ એ બધા કારણોનું મૂળ શું કે તે એની પર કાર્ય કેટલું કર્યું, અથવા જેણે બી કર્યું, ટૂંકમાં પદાર્થ પર જે કાર્ય થયું એ કાર્ય પદાર્થની અંદર સંગ્રહ પામે સ્થિતિ ઉર્જાના સ્વરૂપે. ક્લિયર? હવે સપોઝ આ લેવલથી આ લેવલ લાયા એટલે સ્થિતિ ઉર્જા 3 જૂલ થઈ. ફોર એક્ઝામ્પલ 3 જૂલ કહું છું, બે હવે સિક્કો નહીં મારી દેતો 3 જૂલ સાહેબ બોલ્યા હતા. પાછો આટલો ઉપર લઈ ગયો 5 જૂલ. ઓકે, હવે આની અંદર અત્યારે 5 જૂલ સ્થિતિ ઉર્જા છે, પણ આ પડ્યો આમ નીચે આમ, તો અહીંયા સ્થિતિ ઉર્જા પાછી 0 આવે ને, સપાટી પર આવી ગયો. તારું અહીંથી અહીંયા 5 જૂલ હતી અને પાછી 0 થઈ ગઈ. ક્યાં ગઈ આ 5 જૂલ? હા હા હા, 0 થઈ ગઈ. 5 ક્યાં ગઈ? આખું ટ્રાન્સફર ઓફ એનર્જી સમજો. તારામાંથી 5 જૂલ આનામાં ગઈ. હા, તને લાગ્યું કે તારી જે 5 જૂલ ગઈ ને એનર્જી એ આની અંદર સ્ટોર થઈ. હવે આ પાછું નીચે પડ્યું એટલે 0 થઈ ગઈ. તો આની ઉર્જા ક્યાં ગઈ? કોણે લઈ લીધી? તો આની ઉર્જા દોસ્ત અહીંથી અહીંયા નીચે આમ ગતિ કરવામાં વપરાય. એટલે આ ઘટના શું થઈ ગઈ કે આ જે સ્થિતિ ઉર્જાની અંદર અત્યારે સ્ટોર છે, સંગ્રહ છે, એ છે ને આમ ધીમે ધીમે ખાલી 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 થઈને 0 થઈ જાય અને બધી શું બની જાય? ગતિ ઉર્જા. તો આખી ઘટના સમજો. તારી ફિઝિકલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ આની સ્થિતિ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ આની ગતિ એનર્જી. હા, આખું આ રીતનું સાયકલ છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે દોસ્ત. આવું તો તને બહુ મજા આવશે આમાં શીખવાની. તો ચાલ હવે હું આને થિયરિકલી સ્ટાર્ટ કરું છું. ઓકે ઓકે બચ્ચા લોગ, ચલો. તો થિયરિકલી આજે વાતો કરી એના પરથી શું શું જાણવા મળ્યું. તો પહેલું તો એક શબ્દનો મતલબ કહી દઉં. સ્થિતિ ઉર્જાને છે ને અંગ્રેજીમાં પોટેન્શિયલ એનર્જી પણ કહેવાય. પણ નહીં, પોટેન્શિયલ એનર્જી જ કહેવાય, પોટેન્શિયલ એનર્જી. અને આ પોટેન્શિયલનો મતલબ અંગ્રેજીમાં થાય કાર્ય કરવાની ક્ષમતા અથવા તો શક્યતા. આ પોટેન્શિયલનો મતલબ શું થાય અંગ્રેજીમાં? કાર્ય કરવાની ક્ષમતા કે શક્યતા, કે આટલું કાર્ય કરી શકે છે અથવા તો જ્યારે બી ઉપયોગ મળે છે ત્યારે કરી શકશે, શક્યતા બી છે. ઓકે ચાલ દોસ્ત, તો હવે સૌ પહેલાં વ્યાખ્યા લઈ લઈએ સ્થિતિ ઉર્જાની. આ પહેલો પોઈન્ટ તો લખવાનો જ. હવે અહીંયા આવે તારી વ્યાખ્યા. શું? કે પદાર્થના સ્થાન અથવા સંરચના, એની ડિઝાઇનના કારણે એની અંદર કાર્ય કરવાની જે ક્ષમતા રહેલી હોય એને એની સ્થિતિ ઉર્જા કહેવાય. એ જ થયું ને, સ્થાન ડસ્ટર આટલું ઉપર ગયું તો એનર્જી વધારે કહેવાય, હજી ઉપર ગયું તો એનર્જી વધારે છે. તો અલગ અલગ સ્થાન પર ડિપેન્ડન્ટ એનર્જી હોય ને. હા, તો એના પરથી વ્યાખ્યા રીતે બને કે પદાર્થના સ્થાન કે એની સંરચનાના કારણે એની અંદર જે કાર્ય કરવાની ક્ષમતા રહેલી હોય એને એની સ્થિતિ ઉર્જા કહેવાય. સિમ્પલ વ્યાખ્યા છે. પદાર્થના સ્થાન કે, સ્થાન એટલે સ્થિતિ એની, હા, સ્થાન કે સંરચનાના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઉર્જા કહેવાય. ડન. હવે આ તો થઈ ગઈ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા. પણ હવે આપણે જે જરૂરી છે એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, ચલો નવી વ્યાખ્યા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, હા, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરીએ અને જે ઉર્જાનો સંગ્રહ થઈ જાય એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. પણ એકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ બુક જોવા જઈએ તો આ વ્યાખ્યા એવી બને
કે પદાર્થના વજન અને પદાર્થની ઊંચાઈ કે કઈ ઊંચાઈએ રહેલો છે એના ગુણાકારને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. પણ તને સમજાશે હમણાં કે એકચ્યુઅલી આ કાર્ય જ છે. હું જે કહું છું એ કાર્ય છે. પહેલા વ્યાખ્યા જોઈ લે. શું ચાલ તારે વ્યાખ્યા નહીં જોઈને ડાયરેક્ટ જવા દે, ગોખ્યા જેવું લાગે ને છોડ. ચાલ એક કામ કર, સ્થિતિ ઉર્જા ગણવી હોય તો સ્થિતિ ઉર્જા ઉભો રહે અહીંયા લખાઈ દઉં મસ્ત. જો આમ અહીંયા લખીએ. ચાલ પછી વ્યાખ્યા આપણે જાતે બનાવીશું, બરાબર? સ્થિતિ ઉર્જા લખવી હોય તારે તો સ્થિતિ ઉર્જાનો મતલબ શું થાય? તે જે કાર્ય કર્યું એ જ. અને કાર્ય એટલે શું થાય? બળ ઇન્ટુ સ્થાનાંતર થાય. અરે બિલકુલ દેશી ભાષામાં. અરે આવું લઈ લે ને ભાઈ, લે એફ ડોટ ડી. બસ બિલકુલ ટેકનિકલ. બસ હવે તો બરાબર છે ને? હા ચાલ, તો આને આ રીતે લખાય એફ ડી કોસ થીટા. ચાલ હવે બળ કયું? તો સપોઝ આ જમીન છે, અહીંથી તે ડસ્ટર ઉઠાવીને આમ ઉપર લઈ ગયો, આમ તો બળ આ દિશામાં લગાવ્યું ને તે. હા ઓકે. અને સ્થાનાંતર પણ આ દિશામાં જ થયું ને, એટલે ખૂણો કેટલો થઈ જશે? 0. ઓકે. સ્થાનાંતર કેટલું કર્યું? સપોઝ એની હાઇટ જેટલું h. અને બળ કયું? તો જેટલું ગુરુત્વાકર્ષણ બળ હોય ને એટલું જ બળ તારે લગાવવું પડે તો તું ગ્રેવિટીની અસરને પહોંચી અને એને ઉપર લઈ જાય. બાકી ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય ને તું હળવેગથી ઉચકે તો પદાર્થ ઉપર ના જાય, હે ને? હા, તો એટલીસ્ટ ગુરુત્વાકર્ષણ જેટલું બળ લગાવવું પડે, mg જેટલું. આને પદાર્થનું વજન કહેવાય. તો જો mgh, આ તો 1 થઈ ગયું, આવ્યું ને સૂત્ર? તો આ સૂત્ર પરથી એ લોકો વ્યાખ્યા આપી છે સીધી. મને તો આ રીતે ખબર હતી એટલે હું ડાયરેક્ટ બોલી ગયો, પણ પછી મને લાગ્યું કે ડાયરેક્ટ બોલી ગયો એમાં તને લોચો પડ્યો હશે, તો તને સાબિત કરી આપી. જો તો આને કહેવાય પદાર્થનું વજન અને આને કહેવાય પદાર્થની ઊંચાઈ. એના ગુણાકારને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. ઓકે, લખી દે હવે વ્યાખ્યા. ચાલ સરસ. શું કે પદાર્થના વજન, પણ પૃથ્વીની સપાટીની ચર્ચા છે અત્યારે. હા, પદાર્થના વજન અને ઊંચાઈના ગુણાકારને પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. હવે વ્યાખ્યા તો આવડી, શોર્ટમાં સૂત્ર આવી ગયું તારી લાઈફમાં નવું. mgh સ્થિતિ ઉર્જા હાઇટ વાળી એટલે mgh. હા હા, બસ. તો ચલો આ વ્યાખ્યા અહીંથી સમજી લીધી. હવે આપણે કંઈ કરવાનું રહેતું જ નથી, ખાલી નામકરણ કરો કે ધારી લો એક પદાર્થ છે, એનું દળ m છે, એને સપાટીથી h ઊંચાઈએ લઈ જવું છે. આ બધું લખી દો, વાર્તા લખી દો. ચલો, ધારો કે પદાર્થનું દળ m સંદર્ભ સપાટીથી, સંદર્ભ સપાટી એટલે આપણી માટે પૃથ્વી સમજી લો. હા, સંદર્ભ સપાટીથી h ઊંચાઈએ લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે. ઓકે, આ માટે વજન બળ જેટલું બળ લગાવવું પડે, જેટલું મિનિમમ, ઓછામાં ઓછું આટલું બળ લગાવવું પડે. અને છેલ્લે લખી દે કે આ જે બી કાર્ય તું કરીશ ને એ બધું પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. આ કાર્ય પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જ કહેવાય અથવા સંગ્રહ પામે. હા, ડન છે. બોલો, ક્લિયર છે? થિયરિકલ તો આટલું જ ઓકે છે ને? તો ચલો દોસ્તો, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર ફાઇનલી આપણા હાથમાં આવી ગયું છે. હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની સંજ્ઞા તો આમ તો આપણે યુ લખ્યો હોય બહુ બધી ચોપડીમાં, પણ હવે અહીંયા આ વખતે વી લખ્યો છે તો હું વી જ લખું છું, કેપિટલ વી. આમ h. બાકી જનરલી આવું લખ્યું હશે ક્યાંક, તો જોજે ભૂલ ના થાય. હું ઓકે, ક્લિયર છે દોસ્ત? હા, બસ. તો હવે અહીંથી પાછી 2 ચર્ચાઓ લોન્ચ થાય છે નવી. શું 2 ચર્ચાઓ? અરે સોમ સરભાઈ, ચર્ચાઓનો ભંડાર છે ગાંડા. તું ગભરાય વગર જો. બીજી ચર્ચા થોડીક અહીંથી લઈએ, જગ્યા મળી જાય ને. એક ચર્ચા અહીંથી લઈએ. હા, જો શું છે ચર્ચામાં? આ પદનું છે ને h ની સાપેક્ષે વિકલન કરીએ જરાક. જો h ની સાપેક્ષે વિકલન કંઈક નવું મળશે એટલે કરીએ છીએ. સાપેક્ષે વિકલન કરજો. આ VH
mgh, hની સાપેક્ષે વિકલન કરો એટલે d/dh. વિકલન કોનું થશે અહીંયા? આ સ્થિતિ ઉર્જાનું, રાઈટ? ઓકે, અહીંયા પણ d/dh. હા સાહેબ mg કેમ બહાર રહી ગયા? અરે યાર અચળ છે તો, જેમ કે 2x હોય અને તું d/dx કર તો 2 તો બહાર જ આવે ને, સહગુણક છે તો. હા, એટલે mg ને બહાર રાખ્યા. ઓકે, આ h ક્લિયર. ચલજો ભાઈ. અચ્છા, hનું hની સાપેક્ષે વિકલન તો 1 થઈ જાય. હા સાહેબ. અચ્છા, mg એટલે શું થાય પાછું? બળ થઈ ગયું ને. હા હા, તો આ એક નવું સૂત્ર તને મળ્યું. શું? કે સ્થિતિ ઉર્જાનું ઊંચાઈની સાપેક્ષે વિકલન એ બળ આપે. ઊભો રહે, અહીંયા એક ઋણ ચિહ્ન એડ કરી દઈએ. કેમ? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ છે ને. હા, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ હોવાથી. ડન. ઓકે, હવે આ સૂત્ર તો આવી ગયું, તારું કામ બી પતી ગયું. પણ એક નાનકડી વાત કરું દોસ્ત, તને ખબર છે વિકલનના કેટલા સૂત્રોનો સ્ટોક થઈ ગયો તારી પાસે? જો બતાવું. એક્સનું ટીની સાપેક્ષે વિકલન કરો તો શું મળે? ઝડપ મળે. વેગ કે ઝડપ? હા, યાદ આવ્યું ને ચેપ્ટર 3. પછી ત્યાં જ હતું કે વેગનું વિકલન કરો સમયની સાપેક્ષે તો પ્રવેગ મળે ને. હા હા, પછી 5મા ચેપ્ટરમાં આવ્યું હતું તારે ન્યૂટનના બીજા નિયમમાં કે વેગમાનનું વિકલન કરો ને સમયની સાપેક્ષે તો બળ મળે. આજે ફરી એક વિકલન રિલેશન આવીશું કે સ્થિતિ ઉર્જાનું વિકલન કરો ને એક્સની સાપેક્ષે અથવા એચની સાપેક્ષે અથવા ડિસ્ટન્સની સાપેક્ષે તો તમને બળનું નેગેટિવ મૂલ્ય મળે. તો હું તને કહેવા એવું માગું છું, આ થિયરીમાં ના લેતો ભાઈ, આ એક્સ્ટ્રા યાદ આવ્યું એટલે કહી દીધું. શું? જેથી તારું દાખલાઓમાં કલ્યાણ થઈ જાય. દાખલાઓ ગણતી વખતે ધ્યાન રાખજે, આ સંબંધો કામમાં આવશે. ગમે ત્યારે તારી પાસે એક્સ હોય અને તું એનું વિકલન કરી નાખ તો જે આવશે ને એ વેગ હશે. હા, તારી પાસે વી હોય ને એનું વિકલન કરી નાખ ટીની સાપેક્ષે તો જે જવાબમાં આવશે ને દેટ વિલ બી યોર પ્રવેગ. હા, એક્સલરેશન. તે વિકલનના 4 રિલેશન તારી પાસે સ્ટ્રોંગલી થઈ ગયા આ સૂત્ર જાણ્યા પછી. આ થિયરીમાં નહીં લેવાનું, તો બાહ્ય જ્ઞાન યાદ આવ્યું કહી દીધું લેક્ચરમાં. હો, ચાલ હવે બીજું દોસ્ત આની પરથી જ કંઈક કરીએ. જો હવે સપોઝ પેલું ડસ્ટર આમ h ઊંચાઈએ હોય પદાર્થ, ત્યાંથી એને મુક્ત પતન કરાવીએ, બરાબર? તો એની ગતિ ઉર્જા શું થાય? થોડુંક દિમાગ લગાવીએ. લખ, h ઊંચાઈએથી પદાર્થને, દેખાય છે ને આ બાજુ? થોડુંક રેન્જ વધાર દો ને કેમેરાની. h ઊંચાઈએથી પદાર્થને મુક્ત પતન કરાવતા પ્રવેગી ગતિ થાય, બધાને ખબર છે. ઓકે, અચળ પ્રવેગી ગતિ થાય, બિલકુલ. લે, તો આ સૂત્ર લાગે દોસ્ત, v² - v0² બરાબર 2ad. અરે યાર, મુક્ત પતન તો કેટલું ભણ્યા છો ચેપ્ટર 3માં. આ સૂત્ર લાગે ને? મુક્ત પતનમાં પ્રવેગ g હોય, g એટલે 9.8 એટલે અચળ પ્રવેગ છે તો અચળ પ્રવેગી ગતિનું સૂત્ર આવશે અહીંયા. હા, ચાલજો. આ એનો અંતિમ વેગ આ 0 હશે, કેમ કે કોઈ પણ પદાર્થને મુક્ત પતન કરો તે પહેલાં તમારા હાથમાં હોય એટલે પ્રવેગ વેગ સ્પીડ 0 હોય ને. નહીં, સ્પીડ 0 પછી છોડો, ધીમે ધીમે સ્પીડ વધે એટલે પ્રારંભિક સ્પીડ અહીંયા શું છે? 0. પ્રવેગ કયો છે? g. અને ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કરશે? આ ડસ્ટર અહીંથી આમ છોડીશ એટલે h જેટલું અંતર કાપશે ને અને જમીન પર આવશે h. ઓકે, તો v² બરાબર 2gh આવી ગયું. હવે બંને બાજુ છે ને હાફ એમ વડે ગુણી દો, ચાલે ને? મેથેમેટિકલી સેટિસ્ફાઈડ થાય ને. તો આ થઈ ગઈ તારી ગતિ ઉર્જા ભાઈબંધ. આ 2 ગયા લે, આ થઈ ગયું mgh. હોય તો આ સૂત્ર શું બતાવે છે? આ સૂત્ર પેલું બતાવે છે જે હું છેલ્લે અહીંયા બેઠા બેઠા બોલ્યો હતો કુર્સીમાં, કે તારું કાર્ય પદાર્થની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું અને પદાર્થ જ્યારે ત્યાંથી એમ પડી નીચે આવે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા એની ગતિ ઉર્જામાં ટ્રાન્સફર થઈ, રૂપાંતરણ થઈ. તો દેખાયું? હા, તો અહીંયા લખજે નીચે મસ્ત ડાયલોગ. હવે મારો લખવામાં રસ ઓછો થઈ ગયો છે, ચાલ લખી દઉં છું. શું કે આ સમીકરણ દર્શાવે છે કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. લખી દે, આ સમીકરણ દર્શાવે છે કે સ્થિતિ ઉર્જાનું, તું લખજે હરકું, ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. બસ ભાઈ, જો મેં દિલથી પ્રયત્ન કર્યો છે કે આ થિયરી તને જસ્ટિફાઈ થાય, પછી તું જાણે અને પ્રભુ મહાન છે. કોઈ તકલીફ પડી હોય તો કમેન્ટમાં લખ,
હજી તો સારી ડિસ્કશન છે આની પર. તું પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લે. ચલ 1, 2 and 3. ઓકે દોસ્ત, હવે જો આના રિલેટેડ એક નવો પ્રશ્ન બી પૂછાય, તો હવે એનો પ્રશ્ન નંબર 10 કરી દઈએ. ચલ જવા દે ને, એટલું બધું તું જોઈ લેજે. નવો પ્રશ્ન, ન્યૂ ક્વેશ્ચન આની અંદર જ બે નાનકડો છે. શું કે સંરક્ષી બળો એટલે શું અને અસંરક્ષી બળો એટલે શું? આ બે શબ્દોનો મતલબ છે બે દરેક જગ્યાએ તને થિયરીમાં મળશે. એ ટાઈમ તું પછી માથામાં ખંજવાળી જરી યાર આ શું થાય, આ શું થાય. શીખી લે તો આમ નહીં ખંજવાળવું પડે. હા જો શીખવાડી દઉં. સંરક્ષી બળો, અસંરક્ષી બળો, વોટ ઇઝ ધીસ? ફાફડા ડીશ, ડીશા ડીશ, આવું નાનપણમાં અમે બોલતા બહુ. ચલો संरक्षी बड़ो. चल संरक्षी बड़ को साइड में रख. एक और चीज सीख, तू सीख बस. મને કંઈ યાદ આવતું છે ને મજા આવતી છે. સપોઝ આ કોઈ સ્થાન છે એ અને આ કોઈ સ્થાન છે બી, બરાબર. પદાર્થ અહીંથી નીકળ્યો અને આમ ફરીને અહીંયા પહોંચ્યો બી આગળ, અને સપોઝ એને કાર્ય કરવું પડ્યું 7 જૂલ ફોર એક્ઝામ્પલ, કંઈ બી ધારી લો. પછી સપોઝ એ જ પદાર્થ પાછો આમથી આમ ફરીને અહીંયા આવ્યો, તો કાર્ય વધારે કરવું પડતું હશે, હોઈ શકે. સપોઝ નહીં વધારે થયું, 7 ને 7 જ જૂલ આવ્યું. અરે સાહેબ જબરું છે, આમાં વધારે મહેનત નથી. ભલે ને થઈ, તું શાંતિત રાખ, શીખ તો ખરા. પછી સપોઝ પદાર્થ અહીંથી જ સીધો પહોંચી ગયો શોર્ટમાં. સાહેબ અહીંયા તો 1-2 જૂલમાં જ પતી ગયો છે. ના, અહીંયા બી 7 જૂલ જ થયું. આનો મતલબ એવો થાય ઘટનાનો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન નહીં બદલ્યા ને તો કાર્ય નથી બદલાતું. માર્ગ કોઈ બી હોય, આ અર્ધવર્તુળ માર્ગ સિલેક્ટ કરો, સુરેખ માર્ગ સિલેક્ટ કરો, કે આવો વક્રાકાર કંઈ પણ માર્ગ સિલેક્ટ કરો, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન નથી બદલાય ને તો સાહેબ કાર્ય એટલું ને એટલું જ જોઈએ. સપોઝ હવે આ જ પદાર્થ અહીંથી અહીંયા ઉપડ્યો સી આગળ, અને સપોઝ કાર્ય જોઈએ એને 3 જૂલ. હા, તો જો જેવું સ્થાન બદલ્યું, પેલા આને આ બાજુ જવું તેની જગ્યાએ આમ આવી ગયો, સ્થાન બદલાયું અંતિમ સ્થાન, તો કાર્યનું મૂલ્ય બદલાઈ ગયું. તો આ ઘટના એવું કહે છે કે આવું ક્યારે થાય ખબર છે? કે પદાર્થ લાંબા ટૂંકા કોઈ પણ માર્ગે જાય તો 7 જૂલ જ ઉર્જા જોઈએ. આવું ક્યારે થાય? જ્યારે ઉપયોગમાં લેવાયેલું બળ સંરક્ષી બળ હોય ત્યારે, જ્યારે બળ સંરક્ષી હોય ત્યારે, અથવા જે ક્ષેત્રમાં કાર્ય કર્યું છે તે, જે બી ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જઈને આ કાર્ય કર્યું કે વિદ્યુત ક્ષેત્રમાં જઈને આ કાર્ય કર્યું, એ ક્ષેત્ર સંરક્ષી હોય ત્યારે જ આવું પોસિબલ છે. ઘટના સમજે છે? જ્યારે અસંરક્ષીમાં આવું નહીં થતું. અસંરક્ષીમાં કેવું થાય? અહીંયા એ થી બી પર જતો રહે ને, તું આમ ફરીને જાય ને તો સપોઝ 7 જૂલ જોઈએ, તો ટૂંકા માર્ગે જાય ને તો 4 જૂલમાં વહીવટ પતી જાય એનો. તો આ અસંરક્ષી ક્ષેત્ર હશે એટલે આવું થતું હશે, આ અસંરક્ષી બળો હશે એટલે આવું થતું હશે. સમજો? હા. તો હવે તને વ્યાખ્યા પકડાઈ. તો વ્યાખ્યા લખી દઈએ શું? કે જ્યારે પદાર્થનું કાર્ય ફક્ત સ્થાન પર આધાર રાખે, કયા માર્ગે ગયા છો એની પર કોઈ આધાર ના રાખે, તો એવા ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર અથવા એવા બળને સંરક્ષી બળ કહેવાય. ઓનલી સ્થાન પર ડિપેન્ડન્ટ છે. હું ભાઈ શોર્ટમાં લખું છું, ઓનલી સ્થાન પર ડિપેન્ડ કરે, નોટ ઓન ટ્રેક, પાથ, માર્ગ. થોડુંક ઇંગ્લિશ નાખું છું, તો સમજી ગયો ને? હા. તો અચ્છા, આવા સંરક્ષી ક્ષેત્રો છે. આવું છે ને, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે. યાદ રાખજે. એક્ઝામ્પલ, વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર બી સંરક્ષી ક્ષેત્ર છે. હા, નહીં ખબર? બે યાર, તું તો જબરો માણસ છે. આ બધા ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે. એમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તું જે 8મા ચેપ્ટરમાં ભણીશ, આ બધું 12માં ભણીશ ત્યારે વધારે ડીપમાં ખબર પડશે. ઓકે, ક્લિયર છે? તો વ્યાખ્યા તો આવડી ગઈ ને? શું કે કાર્ય ફક્ત સ્થાન પર આધાર રાખે છે. સ્થાન બદલાઈ જાય, અહીંથી જે આમ જવાનું થાય, સ્થાન બદલાઈ જાય તો જ કાર્ય બદલાય, બાકી તો માર્ગથી કોઈ ફરક પડતો નથી. અને આમાં લખ કે ભાઈ કાર્ય ગતિ પર બી આધાર રાખે, વેગના ઘટક પર બી આધાર રાખે, માર્ગ પર બી આધાર રાખે. હા, ગતિ અને વેગના ઘટકો પર આધાર રાખે તો એવા બળને અસંરક્ષી બળ કહે. દાખલા તરીકે વન એન્ડ ઓનલી આપણું વર્લ્ડ ફેવરેટ ઘર્ષણ બળ. હા, અને આમાં દાખલા તરીકે આ 3 છે. તું દોસ્ત કંઈ નહીં તો ખાલી છે ને આ એક્ઝામ્પલ બી યાદ રાખજે. આ બી તને 1-2 માર્ક્સમાં ક્યાંક પૂછશે એક્ઝામમાં.
ગુરુત્વાકર્ષી આ તો મને હું તો પહેલાં કઈ રીતે યાદ રાખતો ખબર છે નાનપણમાં ના નહોતું યાદ રહેતું ને તો ગુચુવી આ રીતે યાદ રાખતો. હવે આ કંઈ નામ જ નહીં બનતું પણ ગુચુવી બસ યાદ રહી ગયું ગુચુવી ગુચુવી. ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ અને વિદ્યુત બળ. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર. હા, જ્યારે આ તો ઘર્ષણ બળ. ઓકે, ચાલો હવે તું આનો સ્ક્રીનશોટ લઈ લે 1, 2 and 3. ઓકે દોસ્ત, હવે આમાં જ પાછો એક નવો પ્રશ્ન. યસ યસ, પ્રશ્નોનો તો ઢગલો કરી નાખું છું. આમ તો નામ આપવું જોઈતું હતું 9, 10 અને 11 પણ આની અંદર જ ચાલવા દે ને હવે. ઓકે હા, આ કોઈ મોટો ટોપિક તારો ક્લિયર થઈ ગયો સ્થિતિ ઉર્જાવાળો. હા ચાલ, જો પ્રશ્ન શું છે કે સંરક્ષી બળો માટે આ સૂત્ર ફરીથી લાવો. આ સૂત્ર જે હમણાં લાવ્યા હતા ને આ રીતે નહીં સાહેબ, સંરક્ષી બળ માટે ફરીથી લાવો તો નો પ્રોબ્લેમ. સંરક્ષી બળો માટે DVH, H નહીં, હવે X લઈ લઈએ. જનરલી તો X જ લખાય. હા, ઇઝ ઇક્વલ્સ ટુ -F તારવો. અથવા પ્રશ્ન એવો બી પૂછ્યો કે સંરક્ષી બળો માટે બળ અને સ્થિતિ ઉર્જાનો સંબંધ લાવો. આ રીતે પણ પ્રશ્ન પૂછાય. ઓકે, તો આ જ જવાબ લાવવાનો છે. બે આમ લાવી દઈએ, તું જોતો ખરા ગાંડા. સોમ સર ઊભા છે, ચિંતા નહીં કરજો. ધારો કે પદાર્થ પર જે સંરક્ષી બળ લગાવ્યું આપણે કંઈ બી ક્યાંયથી બી લાઈન, એ સપોઝ F છે. શું છે? F. હા, ધારો કે F સંરક્ષી બળ હેઠળ, F સંરક્ષી બળની અસર હેઠળ, પ્રોપર લખવું પડે ને ગુજરાતી. F સંરક્ષી બળની અસર હેઠળ પદાર્થનું સ્થાનાંતર થયું. સપોઝ Δx, પદાર્થનું સ્થાનાંતર Δx, સપોઝ એની દિશામાં જ થયું તો કાર્ય શું આવે? બળ ઇન્ટુ સ્થાનાંતર. અરે દિશામાં છે એટલે cos 0 થઈ જાય ને. હા, પેલા સમીકરણ 1. પરંતુ કાર્યનું હજી એક સૂત્ર હું જાણું છું, કાર્ય બરાબર ડેલ્ટા કે પણ થાય. હાય ક્યાંથી? 2A કાર્ય ઉર્જા પ્રમેય. કેમ ભૂલી જાય છે? કેટલી વાર ભણ્યો? કાર્ય ઉર્જા પ્રમેયનું સૂત્ર ગમે ત્યાં કામમાં લેવાય જ ને આ તો. હા, ચાલો હવે આ બંનેને સરખાઈ દો તો ઉડી ગયું. તો ડેલ્ટા કે બરાબર F ડેલ્ટા X આવ્યું. ઓકે, વાંધો નહીં. હવે યાર ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા લગાવવો પડે. સાંભળ્યું જશે નાનપણથી તે કે વિશ્વની કુલ ઉર્જાનો જથ્થો અચળ છે. ઉર્જાનો નાશ થતો નથી, નવી ઉર્જા જન્મ લેતી નથી, જે છે એ જ એકબીજામાં ટ્રાન્સફર થાય. તો એ ઉર્જા સંરક્ષણનું એક ટાઇટલ હતું જે અહીંયા લખવું પડશે. જો ઉર્જા સંરક્ષણ, ટેકનિશિયન પેલી ખુરશી છે જ આ બાજુ લાવજો ને, તો શું એ નીચે પતી જાય તૈયારી. ઉર્જા સંરક્ષણનો નિયમ આવો છે કે ગતિ ઉર્જાનો ફેરફાર પ્લસ સ્થિતિ ઉર્જાનો ફેરફાર, V લખાય છે ને આ ચેપ્ટરમાં, ઇઝ ઇક્વલ્સ ટુ 0. નહીં ખબર તો આની માટે નેક્સ્ટ વિડીયો આવશે, આખો ઉર્જા સંરક્ષણ પર જ છે, ચિંતા નહીં કર. તારી ટેક્સ્ટબુકમાં જોતો જજે. આની પછી ઉર્જા સંરક્ષણ પર આખો આવો જ વિડીયો આવશે. એટલે હાલ હું ઉર્જા સંરક્ષણની મગજમારીમાં નહીં પડતો ટાઈમ બગાડવા માટે. તું અહીંથી સ્ટાર્ટ કર, યાદ રાખજે અત્યારે ટેમ્પરરી. નેક્સ્ટ વિડીયો આખો ડિટેલ વર્ઝન આવશે સમજણ સાથે. ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો ચલ ગતિ ઉર્જાની કિંમત અહીંથી મૂકી દો, F ડેલ્ટા X પ્લસ ડેલ્ટા V બરાબર 0. તો F ડેલ્ટા X બરાબર માઇનસ ડેલ્ટા V. હવે F અહીંયા માઇનસ ડેલ્ટા V અપોન ડેલ્ટા X. લે આવી ગયો જવાબ. હાય આજ તો જવાબ છે સાહેબ. આમાં તો D છે ને આમાં ડેલ્ટા. અરે યાર ક્યાં સુધી નાના બચ્ચાઓ રહેશો? લિમિટ લઈ દે ને. શું કે જો ડેલ્ટા X ટેન્ડ્સ ટુ 0 હોય તો આ બધું થઈ જાય ને D. હા, માઇનસ dV બાય dx. ચાલ આવી ગઈ મજા. હા તો પછી યાર સોમ સરે એફર્ટ ખાલી અહીંયા મને થોડુંક તારી માટે ચિંતા થશે કે આ શું છે, પણ થોડુંક શાંતિથી વિચારીશ ને તો આ તને દેખાશે લાઈવ, દિમાગની મગજની સામે જ દેખાશે. એમ દેખાશે નહીં તો નેક્સ્ટ વિડીયોની રાહ જો. સોમ સર ક્યાં ભાગી જવાના છે? તો જો આટલો એક પ્રશ્ન તારો 2 માર્ક્સની રેન્જમાં આવી શકે, આ પ્રશ્ન આવી શકે 2 કે 3 માર્ક્સની રેન્જમાં, અને હમણાં જે પેલું સમજાવ્યું હતું સંરક્ષી અસંરક્ષી બળો એ પણ 2 માર્ક્સની રેન્જમાં. 3 પ્રશ્નો તારા આજે ક્લિયર કર્યા છે, પ્લસ સ્થિતિ ઉર્જાની એક બેઝિક સમજણ તને આપી દીધી હે ને. ધ્યાન રાખજે.
બધા કન્ફ્યુઝનમાંથી એક વાત યાદ રાખજે કે પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ પદાર્થને લઈ જવો હોય ને તો એનું જે વજન છે ને mg એ એને નીચે ખેંચવા માગતું હોય, તારે એને ઉપર લઈ જવું હોય ને તો mg જેટલું જ બળ આપવું પડે. વધારે આપીશ તોય ચાલશે, તો પદાર્થ સ્પીડ લેશે થોડી, સમજો, પણ mg જેટલું તો આપવું જ પડે, એનાથી ઓછું આપીશ તો નહીં ચાલે. તો આ થિયરીમાં જ્યારે આ સૂત્ર બનાવ્યું સ્ટાર્ટિંગમાં ત્યારે બળની જગ્યાએ મેં mg લીધું છે, એટલા માટે જ. ક્લિયર? બસ, હવે આઈ એમ સેટિસ્ફાઈડ. તને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો દોસ્ત કમેન્ટમાં લખો. ઓકે, ચાલો, બાય.